નમસ્કાર મિત્રો, આજે સોના ચાંદીના ભાવને લઈને રાહતના સમાચાર છે। સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના તાજેતરના ભાવો અંગે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે સોના અને ચાંદીમાં પણ પાછલા ટ્રેડિંગ દિવસની તુલનામાં સસ્તા થયા છે। ગઈકાલે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,20,777 રૂપિયા હતો અને આજે તે ઘટીને 1,20,419 રૂપિયા થયો છે। આ 358 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે। આ દરમિયાન ગઈકાલે બંધ ભાવની સરખામણીમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે। ગઈકાલે સાંજે આઈબીજે વેબસાઇટ પર 1 કિલો ચાંદીનો ભાવ 1,49,300 રૂપિયા હતો, પરંતુ હવે તે ઘટીને 1,46,150 રૂપિયા થઈ ગઈ છે। પરિણામે તે 3,150 રૂપિયા સસ્તું થયું છે। આ દરો દેશભરમાં સુસંગત છે, પરંતુ જ્યારે તમે સોના ચાંદીના દાગીના ખરીદવા માટે બુલિયન શોપ પર જાઓ છો ત્યારે તમારે જીએસટી અને મેકિંગ ચાર્જ ચૂકવવા પડશે। છેલ્લા 2 અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। થોડા દિવસો સિવાય તે સ્થિર રહ્યા છે। તેમના ઉચ્ચતમ સ્તરની તુલનામાં સોનાનો ભાવ MCX ઉચ્ચતમ સ્તર 1,32,821 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। હાલમાં તે પ્રતિ 10 ગ્રામ 11,893 રૂપિયા સસ્તો બતાવે છે। આ દરમિયાન ચાંદી તેના ઉચ્ચતમ સ્તર 1,72,398 રૂપિયા પ્રતિ કિલો કરતાં 24,055 રૂપિયા સસ્તી ટ્રેડ કરી રહી છે। આ સાથે મિત્રો, સોના ચાંદીના ભાવમાં કેમ ઘટાડો આવ્યો છે અને હજી સોનું અને ચાંદી કેટલું સસ્તું થશે તે જાણીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે મિત્રો જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। એ સાથે વાત કરીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। કોમોડિટી નિષ્ણાંત અજય કેડિયાએ જણાવ્યું હતું કે સોનામાં સતત સુધારો થઈ રહ્યો છે, જે લાંબા સમય સુધી ટકી શકે છે। તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને રોકાણકારોને ચિંતા થવાની શક્યતા ઓછી છે। જો ભવિષ્યમાં સ્થિરતા ચાલુ રહેશે તો 24 કેરેટ સોનાનો ભાવ ટૂંક સમયમાં 1,05,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। અજય કેડિયા એમ પણ માને છે કે 22 કેરેટ સોનાનો ભાવ 1 લાખથી નીચે આવી શકે છે। આજે સોનું અને ચાંદી બંને સૌથી નીચા ભાવે ઉપલબ્ધ છે। અહીં 10 ગ્રામ સોનાની કિંમત 1,20,740 રૂપિયા છે અને ચાંદીની કિંમત 1,47,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે। ભોપાલ અને ઇન્દોરમાં પણ સૌથી ઓછો ભાવ છે, જ્યાં 10 ગ્રામ સોનું 1,20,930 રૂપિયામાં ઉપલબ્ધ છે। ચાંદીની કિંમત પણ 1,47,230 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે। તે સિવાય જો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,135 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 90 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 89,080 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 720 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,11,350 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 900 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,13,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 9,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તે સિવાય જો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,148 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 98 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 97,184 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 784 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,21,480 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 980 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,14,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 9,800 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સિવાય જો હવે વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 9,111 રૂપિયા,
જે ગઈકાલની સરખામણીએ તેમાં 73 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 72,888 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 584 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 91,110 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 730 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,11,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 7,300 રૂપિયાનો ઘટાડો થયો છે. તો ત્યારબાદ હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 150.50 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 0.50 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,204 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹4નો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,505 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹5નો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 15,050 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹50નો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 1,50,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹500નો ઘટાડો થયો છે. તો મિત્રો, સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.